અને હવે વાત કરવી છે એ ગંદા ધંધાની જેનો પર્દાફાશ થતા અમદાવાદ ગાંધીનગરમાં હાહાકાર મચી ગયો. ગંદો વેપાર કોઈ હોય તો એ છે લોહીનો વેપાર. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં એક સાથે 35 જગ્યાએ દરોડા પડ્યા ત્યારે રાજ્યમાં ચાલતા સૌથી મોટા દેહ વ્યાપારનો પર્દાફાશ થયો. તારીખ હતી 30 જુલાઈ 2024. સમય મોડી રાતનો. અમદાવાદ અને ગાંધીનગર શહેરની કેટલીક પોર્શ હોટલના પરિસર પોલીસની ગાડીઓની બત્તીથી ચમકવા લાગ્યા. સાથે ચમકી ઉઠ્યા એ હોટલના મેનેજર અને સ્ટાફના લોકો. અચાનક રાત્રે પોલીસની ગાડીઓ આવતા થોડીક વાર અચંબો અને ભય બંને ફેલાઈ ગયા. બત્તી ચમકાવતી એ કારમાંથી ઉતરેલા અધિકારીઓ હોટલમાં પહોંચ્યા તો ખબર પડી કે સીઆઈડી ક્રાઇમની રેડ પડી છે. સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ કર્મચારીઓને આદેશ આપ્યો હોટલના ચપ્પામાં ફેલાઈ જવાનો. આ રેડ એક બે નહીં પણ અમદાવાદ અને ગાંધીનગરની 35 હોટલ અને સ્પામાં પડી હતી. એ રેડમાં મોટો ધડાકો થયો કે આ પોર્શ હોટેલો અને સ્પામાં કૂટણખાના ચાલી રહ્યા હતા, જેમાંથી લોહીનો વેપાર કરતી વિદેશી યુવતીઓ ઝડપાઈ. હોટલ પ્રગતિમાંથી એક ફિલિપાઇન્સની યુવતી ઝડપાઈ. હોટેલ આઇલેન્ડમાંથી 3 વિદેશી યુવતી. હોટેલ ન્યૂ કમ્ફર્ટ ઇનમાંથી યુગાન્ડાની 5 યુવતી. હોટેલ રમાડામાંથી એક ટ્રાન્સજેન્ડર અને ફિલિપાઇન્સની એક શિમેલ ઝડપાઈ. હોટેલ હિલ્લોકમાંથી એક થાઇલેન્ડની અને એક તસ્કેન અને એક અઝબેકિસ્તાનની યુવતી ઝડપાઈ. સાગર એપાર્ટમેન્ટમાંથી ઉઝબેકિસ્તાનની એક મહિલા ઝડપાઈ. 30 તારીખે એક સાથે 35 સ્થળે આ રેડ કરવામાં આવેલા હતા. આમાં એક ઇમ્પેક્ટ તેવી જોઈએ એટલા માટે એક સાથે 35 સ્થળ ઉપર રેડ કરવામાં આવેલ. એમાં આપ જુઓ તો આ 35 સ્થળ પૈકી 26 ઓફેન્સીસ રજિસ્ટર કરવામાં આવેલ છે. 6 કેસીસ છે ફોરેનર્સ એક્ટ મુજબ કેસ છે અને 3 કેસ છે પ્રોહિબિશન એક્ટમાં. અને જો 6 કેસ છે ફોરેનર્સ એક્ટ એમાં આપ જુઓ તો વિદેશી નાગરિકો કુલ 14 લોકો હતા. એ ઉગાન્ડા, રશિયા, નાઇજીરિયા, ફિલિપાઇન્સ, ઉઝબેકિસ્તાન, કઝાકસ્તાન એવા દેશોમાંથી આવેલા હતા. વિદેશી યુવતીઓની સાથે સાથે 37 ભારતીય યુવતીઓ પણ ઝડપાઈ છે. આ પોશ હોટલની સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગર શહેરના 12 સ્પામાં પણ રેડ પાડવામાં આવી. સીઆઈડી ક્રાઇમ દ્વારા કુલ 22 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને 42 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક જો ઇન્ડિયન મહિલાઓ છે કુલ 58 હતા. એ પણ અલગ અલગ રાજ્યમાંથી આવેલા હતા. એ કારણ દાખલા તરીકે મુંબઈ, દિલ્હી, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, બેંગાલ એવા રાજ્યોમાંથી આવેલા હતા. આ રેડમાં લોહીના વેપારનો સૌથી મોટો પર્દાફાશ થયો અને સાથે સાથે બીજો એક ચોંકાવનારો ખુલાસો થયો કે મોટા ભાગની વિદેશી યુવતીઓ ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવી હતી, જેમાંથી મોટા ભાગની યુવતીઓના વિઝા એક્સપાયર થઈ ગયા હતા. હાલમાં આ લોકો વિઝિટર વિઝા ઉપર આવેલ છે અને એક્સપાયરી ડેટ શું છે એ બધા તપાસના કામ છે. વિઝા પાસપોર્ટ વિઝા તપાસ કરનાર અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને વિઝા અમુક વખતે શું છે પાસપોર્ટ પોતાના પાસે હોતા નથી, કોઈ એજન્ટ પાસે લઈને રાખે છે. એવા સમસ્યા પણ આવે તો એ પ્રકારે પાસપોર્ટ કોને પાસે છે એ ચોક્કસ એક એજન્ટ દલાલ તરીકે કામ કરતા હોય છે. એને પણ તપાસમાં લેવામાં આવશે. એટલે કે આ યુવતીઓ ઓવરસ્ટે કરી ભારતમાં રહી લોહીનો વેપાર કરતી હતી. સીઆઈડી ક્રાઇમ હવે દલાલો અને અન્ય લોકોની તપાસ કરી રહી છે અને જો આ લોહીના વેપારમાં હોટલની સંડોવણી સામે આવી તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.